અમદાવાદમાં ફૂડ સેફ્ટી ડ્રાઈવ યોજાઈ છે। 18 દિવસમાં 22 ફૂડ સેમ્પલ ફેલ જાહેર થયા છે। 4.2 ટન ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એમસીએ 7 ફૂડ એકમ સીલ પણ કર્યા છે। 865 ફૂડ યુનિટની તપાસ કરાઈ રહી છે। 34 પાણીપુરી લારીઓ જપ્ત કરવામાં આવી છે। તો આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। અમદાવાદ ફૂડ સેફ્ટી ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં 18 દિવસમાં 22 ફૂડ સેમ્પલ ફેલ થયા છે, જ્યારે 15 સેમ્પલ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યા છે। એમસીએ 7 એકમ સીલ પણ કર્યા છે। અખાદ્ય ખોરાક મળતા એકમ પણ સીલ કરી દેવામાં આવ્યા છે। 4.2 ટન ખાદ્ય જથ્થો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે। રૂપિયા 10.91 લાખનો માલ કબજે કરવામાં આવ્યો છે। 865 ફૂડ યુનિટની તપાસ કરાઈ રહી છે। 522 નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી છે, જ્યારે 35 પાણીપુરીની લારીઓ જે છે તે જપ્ત કરાઈ છે। એ માસમાં ફૂડ વિભાગ દ્વારા 572 જેટલા નમૂના લેવામાં આવે છે, જેમાં દૂધ અને દૂધની પ્રોડક્ટો, આઈસ ગોળા, કેરીનો રસ, મસાલા વગેરેનો સમાવેશ થાય છે। ચાલુ માસ દરમિયાન જે સેમ્પલોના પરિણામ આવે છે તે પૈકી 22 નમૂનાઓ અનસેફ કે સબસ્ટાન્ડર્ડ મળેલ હતા। જે અનસેફ નમૂના હોય છે તેની સામે FSI એક્ટ અંતર્ગત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે, અને જે સબસ્ટાન્ડર્ડ નમૂના છે તેને એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવશે। ચાલુ માસમાં જે વહીવટી ચાર્જ પેટે 5,35,000 રૂપિયાનો દંડ અલગ અલગ યુનિટ પાસેથી વસૂલ કરવામાં આવેલો છે, અને જે યુનિટોમાં અનહાઇજેનિક કન્ડિશન મળી આવેલી હતી તેવા 7 યુનિટોની સામે સીલિંગની કાર્યવાહી પણ કરવામાં આવશે। મહાનગરપાલિકાએ ખાણીપીણીના એકમો અને ખાસ સ્ટ્રીટ લારીઓ જે આવેલી છે, સ્ટ્રીટ વેન્ડર છે, એમને ત્યાં એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે કે જે પણ ખાણીપીણીની જગ્યાઓ છે, લારી છે, દુકાનો છે, ત્યાં જમવા માટેની વસ્તુઓ અથવા તો જ્યાં બને છે ત્યાં હાઇજીન મેન્ટેન થાય છે કે કેમ, એ માટેના એક લોકોના એટલે કે ગ્રાહકોના અભિપ્રાય શું છે તે માટે એક સ્કેનર લગાવવામાં આવ્યું છે। આ દ્રશ્યો આપને બતાવીશું। આ સ્કેનર આ પ્રકારે દરેક અલગ અલગ દુકાનોમાં લગાવવામાં આવ્યા છે, અને એના આધારે ગ્રાહક છે એ સ્કેન કરી અને પોતાનો પ્રતિભાવ છે તે આપી શકશે। અલગ અલગ 5 રેટિંગ એની અંદર આપવામાં આવ્યા છે। એ રેટિંગના આધારે ત્યાં સ્વચ્છતા છે કે શું છે એ પણ જાણી શકાય છે। જે સંચાલકો છે એ સંચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આ જે લગાવ્યું છે એનાથી શું ફાયદો છે અને ક્યારથી લગાવ્યું છે? આપણે 3 દિવસથી લગાવ્યો છે ને એનાથી અમને ઘણો ફાયદો છે। ગ્રાહકને ઘણો બધો સપોર્ટ છે અમને, શું ને બધું સારા માટે જ છે। બધું 2 થી 3 દિવસ થયા છે, એવું કંઈ ધ્યાનમાં આવ્યું છે અત્યાર સુધી? ના, અત્યાર સુધી કોઈ ધ્યાનમાં આવ્યું નથી। જે લોકો બધે વખાણ કરીને કહે તો સારામાં સારું છે આ વસ્તુ, એ વસ્તુ ગ્રાહકો છે એ અહીંયા સારી બાબત કહી રહ્યા છે। અન્ય ગ્રાહકો છે એમની સાથે પણ વાત કરીશું। એ અત્યારે જે અહીંયા આરોગી રહ્યા છે, શું લાગે છે આ જે પ્રતિભાવ છે, અહીંયા જે સ્ટીકર છે, તમને એનાથી સારું ફાયદો છે કે નુકસાન છે? આ જે સ્ટીકર લગાવ્યું છે કે અહીંયા તમને કંઈ હાઇજીન છે કે નહીં? ના, સાફ સફાઈ છે હમણાં। આ લોકો માટે કેટલું ફાયદાકારક છે? અબ લોકો માટે શું, જે ખાય ફાયદા જ છે એવું થોડું। ગ્રાહકો છે એ પણ કહી રહ્યા છે કે આ પ્રયોગ છે અને પ્રયોગથી લોકો માટે પણ ફાયદો છે, કોર્પોરેશન માટે, અને જે સંચાલકો છે એમને પણ પોતાની જે સ્થિતિ છે એ જાણી શકાય। 5 અલગ અલગ પ્રકારના રેટિંગ છે, અને રેટિંગના આધારે કોર્પોરેશને કોઈ કામગીરી કરવી હશે હાઇજીન બાબતે તો એના આધારે કરી શકાય, તે હેતુથી એક પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદમાં શરૂ કરાયો છે। કેમેરામેન દિલાવર શેખ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।